ભાવનગર શહેરમાં આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે જેઠ સુદ પૂનમ નિમિત્તે ભગવાનેશ્વર મહાદેવના મંદિર ખાતે જળાભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો। સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવના મંદિર ખાતે જગન્નાથ ભગવાન, બહેન સુભદ્રાજી અને બલરામજીને દેશની પવિત્ર નદીના જળ, કેસર, ચંદન દ્વારા જળાભિષેક કરાયો હતો। જો કે આગામી દિવસોમાં રથયાત્રાને પગલે તૈયારીઓ પણ આદરી દેવામાં આવી છે। शिवस्थानो बुधाभिव्यवा संगौ भावनो वर्ता प्रभो प्रभुश्वरा स्वयं पुरुषंपुरादिता पुष्वरा सोमासना परमा ईशान प्राण प्राणो विश्वशिष्टं प्रजापति येन गोगो गुरुर्वाहता उपेन्द्रो वामनो पार्श्वो सूर्यज्ञतम्मः पतिन संक्रसर्गो दुःखात्मानि मोयमः सिद्धि सिद्धि साधनम वृषाय वृषभो विष्णु वृषपर्वा वृषोदरा वर्धनो वर्धमानश्यावेकं श्रुति सागरम ईश्वरं मे प्रसिद्धो जगन्नाथ महाराज जय सुभद्रा माता की। शरद वे सर्गा संगमनिता सप्ता सविता कृता देवा जगतनवाना वदं पूर्वं पश्यवस्थानो बुधाभिव्यवा संगौ भावनो वर्ता प्रभो प्रभुश्वरा स्वयं पुरुषंपुरादिता पुष्वरा सोमासना ईशान प्राण प्राणो विश्वशिष्टं प्रजापति येन गोविंद्रो वामनो पार्श्वो सूर्यज्ञतम्मः पतिन संक्रसर्गो दुःखात्मानि। स्वर्गस्थ भीखुभाई भट्ट प्रेरित श्री जगन्नाथजी रथयात्रा महोत्सव समिति भावनगर द्वारा आयोजित आगामी 27મી તારીખે અષાઢ સુદ બીજના દિવસે ભાવનગરના માર્ગો ઉપર જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે આજરોજ જેઠ સુદ પૂનમના દિવસે સુભાષનગર જગન્નાથજી મંદિર અને ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીનું જળાભિષેક કરવામાં આવ્યો। ભારત દેશની પવિત્ર નદીઓના જળો પંચામૃત, કેસર, ચંદન દ્વારા ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો છે ત્યારે આગામી 27મી તારીખે ભાવનગરના માર્ગો ઉપર રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌ ભક્તજનોને ભગવાનના દર્શનનો લાવો લેવા માટે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ વતી આમંત્રણ આપું છું। જય જગન્નાથ, ભારત માતા કી જય।